અહીંયા આવે કે જે સાંભળવા વાળો માણસ લોક સાહિત્ય એટલે હું એનો સવાલ કોઈ કર્યો તો સામો જવાબ આપ્યો હતો કે બોલનારના હાડ ગળી જાય અને સાંભળનારના હાડ ફૂલાઈ જાય એનું નામ લોક સાહિત્ય. લોક સાહિત્ય એટલે ડાયરામાં કોણ આવે? આના પેલા મેં કીધું તું કે લીલીછમ ચૂંદડી ઓઢી અને પૈણવા જગતું કોઈ લોકગીત હોય તો એ ડાયરામાં આવે. કોક 20-22 વર્ષનો જુવાનીઓ કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયો હોય ને એની પદમાં એનાથી વિખૂટી પડી હોય તો એ વેદના ડાયરામાં આવે. એકને એક દીકરો હોય જેના ભરોહે આખો જીવતર કાઢવાના ઓરતા હોય, એનું અકાળે અવસાન થાય તો એ માના મોઢેથી પછી નીકળેલા મરહિયા હોય એ ડાયરામાં આવે. પૂનમની ચંદ્રમામાં એના પ્રીતમને દેખવા ઝંખતો કોઈનો અઢળક લગાવ હોય તો એ ડાયરામાં આવે. હું હમણાં આવું, તું અહીંથી ડગ તો તને મારા ગળાના હમસે એમ ગઈ અને ગયા પછી ઈ ભરી મહેફિલમાં કોકનો અવાજ સંભળાય કે બાપુ એક બાઈ તણાઈ ગઈ. ઈ શબ્દ એ માણસના મોઢામાંથી છૂટે, સાંભળનારના કાનમાં પહોંચે અને ચારણનું મગજ કહી જાય તો ઈ ગાંડ પણ ડાયરામાં આવે.